જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાર્ધ અધ્યાય 77. શ્રી કૃષ્ણે સાલ્વને માર્યો અને શોભ વિમાનનો નાશ કર્યો. શ્રી સુખદેવજી બોલ્યા, પછી પ્રદ્યુમને જળનું આચમન કરી બખ્તર પહેરી હાથમાં ધનુષ્ય લઈ સારથીને કહ્યું, હે વીર, તું મને ધુમાન પાસે લઈ જા. રૂકમણીના પુત્ર પ્રદ્યુમન અને પોતાના સૈન્યનો નાશ કરનાર ગુમાનને રોકી હસતા હસતા 8 બાણોથી તેને વિંધી નાખ્યો. તેમાં 4 બાણોથી તેના ઘોડાને માર્યો, 1 બાણથી તેના સારથીને માર્યો, 2 બાણથી તેનું ધનુષ્ય અને ધજા કાપ્યા અને બીજા 1 બાણથી તેનું મસ્તક ઉડાવી દીધું. ગદ, સાત્યકી અને સાંબ વગેરે યાદવો શોભપતિ સાલ્વના સૈન્યનો નાશ કરવા લાગ્યા અને શોભ વિમાનમાં બેઠેલા સર્વ યોદ્ધા કાપાયેલા મસ્તકોવાળા થઈ સમુદ્રમાં પડવા લાગ્યા. એમ પરસ્પર સંહાર કરતા યાદવો અને સાલ્વ યોદ્ધાઓનું તુમુલ અને મહાભયંકર તે યુદ્ધ 27 દિવસો સુધી ચાલ્યું હતું. એ ગાળામાં શ્રીકૃષ્ણને ધર્મરાજ યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞમાં બોલાવ્યા હતા, તેથી તેઓ ઇન્દ્રપ્રસ્થ થયા હતા. ત્યાં રાજસુ યજ્ઞ પૂર્ણ થયો અને શિશુપાલ મર્યો એટલે કુરુવંશી વૃદ્ધ પુરુષોની, મુનિઓની અને પુત્ર સહિત કુંતાજીની રજા લઈ અતિ ઘોર અપસુખનો જોતા શ્રી કૃષ્ણ દ્વારકા આવવા નીકળ્યા. એ વેળા મનમાં પોતે કહેતા હતા, હું બળદેવજી સાથે અહીં આવ્યો છું. તે અરસામાં શિશુપાલ પક્ષના રાજાઓ નક્કી મારી નગરીનો નાશ કરવા આવતા જોઈએ. આમ વિચારતા તે દ્વારકા આવ્યા. ત્યાં તો શોભ વિમાનો તથા સાલ્વને પોતાના પક્ષના યોદ્ધાઓનો સંહાર કરતા જોઈ શ્રી કૃષ્ણ બલરામને નગરનું રક્ષણ કરવા જણાવી દારૂક સારથીને કહ્યું, હે સારથી, તું મારો રથ સાલ્વ પાસે લઈ જા. તારે ગભરાવું નહીં, કારણ કે આ સાલ્વ રાજા માયાવી છે. શ્રી કૃષ્ણ એમ કહ્યું એટલે દારૂક સારથીએ રથ ઉપર બેસીને સાલ્વ તરફ હંકાર્યો. એટલે પોતાના પક્ષના તથા શત્રુ પક્ષના સર્વ યોદ્ધાઓએ રણક્ષેત્રમાં પ્રવેશ કરતા ગરુડને જોયા. લગભગ નાશ પામેલા સેનાપતિઓવાળા સાલ્વે કૃષ્ણને જોઈ યુદ્ધના ભયંકર શબ્દ કરતી સાંગ તેમના સારથી પર ફેંકી, પણ શ્રી કૃષ્ણે આકાશમાં મોટા ઉંબાડિયાની પેટે વેગથી આવતી તે સાંગના બાણોને સેંકડો ટુકડા કર્યા. તેમજ 16 બાણોથી સાલ્વને વિંધી સૂર્ય જેમ કેળોથી આકાશને વિંધે તેમ આકાશમાં ભમતા શોભ વિમાનને બાણોના સમૂહથી વિંધી નાખ્યું. એટલે સાલ્વે શ્રીકૃષ્ણનો સાંડ ધનુષ્ય સહિત ડાબો હાથ બાણથી વિંધી નાખ્યો. એ વેળા શ્રીકૃષ્ણના હાથમાંથી સાંડ ધનુષ્ય પડી ગયું. એ આશ્ચર્ય થયું હતું. તે જોતા સર્વ પ્રાણીઓમાં મોટો હાહાકાર થયો. પછી મોટી ગર્જના કરીને સાલ્વ રાજા શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યા, ઓ મૂઢ, તે અમારા મિત્ર અને તારા ભાઈ શિશુપાલની સ્ત્રીને અમારા દેહતા હારી છે અને રાજસુ યજ્ઞમાં સભાની વચ્ચે પ્રમાદમાં રહેલા તે મારા મિત્રને માર્યો છે. માટે આજે તું મારી આગળ ઊભો રહીશ તો પોતાના અજીત માનનારા તને તીક્ષ્ણ બાણો વડે હું મારી નાખીશ. શ્રી ભગવાન બોલ્યા, ઓ મૂર્ખ, તું વ્યર્થ બડાઈ હાંકે છે. પાસે રહેલા કાળને તું જાણતો નથી. સુરાવો પુરુષાર્થ બતાવી આપે છે, બહુ બોલતા નથી. એમ કહી ભગવાને ક્રોધાયમાન થઈ ભયંકર વેગવાળી ગદા સાલ્વને હાંસડીમાં મારી, જેથી લોહી ઓકતો તે કંપવા લાગ્યો. પછી ગદા પાછી ફરી એટલે સાલ્વ અદ્રશ્ય થયો અને 2 ઘડી પછી એક પુરુષ ત્યાં આવી શ્રી કૃષ્ણને મસ્તક વડે પ્રણામ કરી, મને દેવકીએ મોકલ્યો છે એમ કહી રડતો બોલ્યો, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે મહાબાહુ, હે પિતા ઉપર પ્રેમવાળા, કસાય જેમ પશુને બાંધી લઈ જાય તેમ સાલ્વ તમારા પિતાને બાંધીને લઈ ગયો છે. દયાળુ શ્રીકૃષ્ણ તે અપ્રિય વચન સાંભળી મનુષ્ય સ્વભાવ પામી ઉદાસ મનવાળા થયા. સામાન્ય મનુષ્યની પેટે સ્નેહથી બોલ્યા, દેવો અને અસુરોથી જીતાય છે કે ગભરાય નહીં. એવા બલરામને જીતી અતિ શુદ્ર સાલ્વ મારા પિતાને કેવી રીતે લઈ ગયો? જણાય છે કે દેવ બળવાન છે. શ્રીકૃષ્ણ એમ કહેતા હતા તેટલામાં સાલ્વ રાજા ત્યાં આવ્યો અને બનાવટી વસુદેવને આણી શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહેવા લાગ્યા, ઓ મૂર્ખ, તને ઉત્પન્ન કરનારો આ તારો પિતા છે, જેને માટે તું જીવે છે. તારા દેખતા આનો હું વધ કરું છું. જો તું સમર્થ હોય તો આની રક્ષા કર. આવો તિરસ્કાર કરી માયાવી સાલ્વે તલવારથી વસુદેવનું મસ્તક કાપી તે લઈને આકાશમાં રહેલા શોભ વિમાનમાં તે પેસી ગયો. તે પછી શ્રીકૃષ્ણ જોકે પોતે સ્વતઃ સિદ્ધ જ્ઞાનવાળા હતા તો પણ સ્વજન પિતાના સ્નેહથી 2 ઘડી મનુષ્ય સ્વભાવમાં લીન થયા. અને પછી મહાપ્રભાવશાળી તેને જાણ્યું, આ તો મય દાનવે શીખવેલી આસુરી માયા સાલ્વે ફેલાવી છે.
પછી શ્રીકૃષ્ણ નિંદ્રામાંથી જાગેલો મનુષ્ય જેમ સ્વપ્નનો પ્રપંચ જોતો નથી તેમ તે યુદ્ધ ક્ષેત્રના દૂતને કે પિતાના મરેલા શરીરને જોયું નહીં, અને આકાશમાં ઘૂમતા શત્રુને શોભ વિમાનમાં પેઠેલા જોઈ તેનો નાશ કરવા તેઓ તૈયાર થયા. આમ કેટલાક ઋષિઓ કહે છે, પણ હે રાજશ્રી, તેઓ આગળ પાછળનું અનુસંધાન ચૂકે છે, કારણ કે તેઓની પોતાની જ વાણીમાં વિરોધ આવે છે અને તેઓ લક્ષ્યમાં લેતા નથી. અજ્ઞાનીને થનારો શોક, મોહ, સ્નેહ અથવા ભય ક્યાં અને અખંડ સ્વરૂપ જ્ઞાન, બાહ્ય જ્ઞાન તથા ઐશ્વર્યવાળા પૂર્ણ પરમેશ્વર શ્રી કૃષ્ણ ક્યાં? તેના જેમના ચરણની સેવાથી મેળવેલી આત્મવિદ્યાથી સત્પુરુષો અનાદિકાળથી હું કૃષ્ણ સુખી છું, દુઃખી છું ઇત્યાદિ દેહાત્મ બુદ્ધિરૂપ વિપરીત ભાવના તજે છે અને આત્મીય અનંત ઈશ્વરી પદને પામે છે. તે સત્પુરુષોની ગતિરૂપ શ્રી કૃષ્ણને મોહ ક્યાંથી હોય? માત્ર માટે પૂર્વોક્ત ઋષિ વચન સત્ય નથી, પણ સત્ય આ છે કે અમોધ પરાક્રમી શ્રી કૃષ્ણ શત્રુઓના સમૂહથી બળપૂર્વક પ્રહાર કરતા સાલ્વને બાણોથી વિંધી તેના બખ્તરને, ધનુષ્યને તથા મસ્તકના મણીને કાપ્યા અને ગદાનો પ્રહાર કરી શત્રુના વિમાનમાં પણ ચૂરા કર્યા. શ્રી કૃષ્ણના હાથથી ફેંકાયેલા ગદાના પ્રહારથી ભાંગી ભૂકો થયેલું વિમાન હાજર ટુકડા થઈ જળમાં પડ્યું. એટલે તેને છોડી સાલ્વ પૃથ્વી પર ઊભા રહી ગદા ઉગામીને વેગથી શ્રીકૃષ્ણ સામે કસ્યો. એટલે શ્રીકૃષ્ણ માટે દોડી આવતા સાલ્વને ગદા સહિત હાથ ભાલાથી કાપી તેનો નાશ કરવા પ્રલયકાળના સૂર્ય જેવું સુદર્શન ચક્ર ધરી સૂર્ય સહિત ઉદયાચળ પર્વતની પેઠે શોભવા લાગ્યા. પછી ઇન્દ્ર જેમ વ્રજથી વૃતાસુરનું મસ્તક કાપ્યું હતું તેમજ સુદર્શન ચક્રથી શ્રી હરિએ પુષ્કળ માયાવાળા સાલ્વનું મુકુટ તથા કુંડળો સહિત મસ્તક કાપી નાખ્યું. એ વખતે મનુષ્યના હાહાકાર વચનો થઈ રહ્યા હતા. હે રાજન, પાપી સાલ્વ એ રીતે યુદ્ધમાં પડ્યો અને તેના શોભ વિમાનો નાશ પામ્યા. ત્યારે સ્વર્ગના દેવોના નગારા વાગવા લાગ્યા. આ વખતે મિત્રોના વેરનો બદલો લેવા ક્રોધથી દંત વક્ર ઘસી આવ્યો. શ્રીમદ ભાગવત મહાપુરા દસમ સ્કંધ અધ્યાય 77 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.